जय श्री कृष्ण विद्यार्थियों। प्रश्नपत्र 5 कयानु स्टांडर्डનું प्रश्नपत्र 5 અને સેક્શન એ। ઓકે, સ્ટાર્ટ કરીએ। જુઓ, આપણને આપ્યું છે શું? ગુસ્સા આપ્યો છે 21 અને લસા કયો હોઈ શકે, કયો હોય આમાંથી? તો ભાઈ 21 વડે ભાગી શકાય એ જ લસા હોય, અને 7 ના આવે, 3 ના આવે। જો 126 ને 21 વડે ભાગી શકાય, 21 છક બરાબર, એટલે આપણો જવાબ 41 ના આવે। સિમ્પલ ભાઈ। બહુપદીનો આલેખ એક્સ અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો શૂન્ય શોધવાથી ખબર પડી જાય। શૂન્ય શોધો ઇક્વલ ટુ 0। આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે। એક્સ 5 -1 બે અવયવો મળ્યા, પણ સરખા જ મળ્યા, તો શૂન્યો સરખા મળશે। એક શૂન્ય 5 મળ્યું, બીજું પણ 5 મળ્યું, બરાબર। અચ્છા, આ રીતે પણ ગણાય। આ -10x ના ભાગ પાડી દો ને ભાઈ। કયા કયા? -5x -5x, માથું એમનું એમ, પૂંછડું એમનું એમ। ઓકે, તો પણ આ જ આવશે। તો ભાઈ આનો આલેખ દોરવામાં આવે ને, જો અહીંયા સાઈડમાં દોરું છું તો 1 2 3 4 5 અહીંયા ઉપરની તરફ ખુલ્લો ને આ રીતના મળશે। બોલો કેટલા શૂન્યો મળ્યા? એક જ શૂન્ય મળે। કયું? ભલે અહીંયા બે જવાબ આવતા હોય, પણ બે સમાન છે, એટલે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં છેદે, જવાબ આવશે બી આવશે, રાઈટ। બીજો જુઓ, આની અંદર ABCD વિકલ્પો તમે જાતે જોઈ લેજો તમારી રીતે, બરાબર છે। એક્સ બરાબર એ અને વાય બરાબર બી એવો પહેલો વિકલ્પ ચેક કરીએ, એવા બીજા છે, ત્રીજો અને ચોથો, બરાબર। મારે ફોટામાં કટ થઈ ગયું છે એટલે તો પહેલો વિકલ્પ ચકાસીએ ને તો જો આવી જશે। એક્સની જગ્યાએ હું એ મૂકું છું, વાયની જગ્યાએ બી મૂકું છું, તો જો ઉડી ગયા। 1 + 1 બરાબર 2 થયું કે નહીં? બીજું, આની અંદર પણ એક્સની જગ્યાએ જો હું એ મૂકું છું, વાયની જગ્યાએ બી મૂકું છું, આનું પણ સમાધાન થશે, થાય છે। તો બંને સમીકરણનું સમાધાન કોના વડે થાય છે? એક્સ બરાબર એ વડે, વાય બરાબર બી વડે, તો આ આપણો જવાબ, એટલે એ આપણો જવાબ આવશે। ઓકે, એ બીજનો સરવાળો -b/a। ચલો આ પહેલાં માટે -b/a શોધીએ, તો -3 અને એ કેટલા છે? 2। જો આ એ બી અને એ, તો આ જવાબ તો નથી, એટલે આ ના આવે, પહેલો ના આવે। બીજો -b/a, એ આ બીજો આપણો જવાબ। ચલો આગળ, ચલો સૂત્ર મૂકીએ। SN બરાબર n/2 a + n। SN કેટલા? n શોધવાના, a કેટલા? n 20। ચાલો 2 આ બાજુ આવશે, 2 ઉપર, અને આ કેટલા? 21 છે, એ નીચે આવશે। 399 ને 21 વડે ભાગીએ, 21 એકા 21, 21 નવા બરાબર, 21 ભાગ ચાલ્યો 19, 19 દુ 38 આપણો જવાબ। ચલો ત્રિકોણ દોરીએ। ત્રિકોણ ABC, ત્રિકોણ બીજો દોરવાનો, બીજાના નામ હમણાં ના લખાય। A 40, B 60, તો આ જાતે લાવવાનો, કેટલો થાય? 80। હવે Q 60, તો અહીંયા 60 રાખવાનો, અહીંયા 40, પહેલાં ખૂણા લખી દેવાના આ રીતે સામસામે। ચાલો ક્યુ અહીંયા જ રાખવો પડશે 60નો,
R40 તો R અહીંયા તો વધ્યો કયો P તો સંગતતા કઈ બની ABC તો સામે શું વંચાય RQP તો પહેલાં છે ને 40 અને 60 લખી દેવાના એના પરથી 80 લાવવાના એવું જ અહીંયા છાપી દેવાનું 40 60 80 પછી Q 60નો R40નો અને P 80નો બરાબર છે અને પછી આ રીતે સંગતતા લખી દેવાની એટલે આપણો જવાબ ઉગમ બિંદુ કેન્દ્ર હોય એટલે કે O0 0 એક અંત્ય બિંદુ કયું હોય -6 4 તો બીજું શોધીને બતાવો આ XY શોધવાના છે ઓકે તો સિમ્પલ 0ના ડબલ 0માંથી આ એક્સિયમ બાદ કરવાનો -6 બાદ કર્યા એટલે કેટલા આવશે +6 +6 વાળા બે જવાબ છે ચલો એ રીતે વાયયામમાં પણ વાયયામ 0ના કરવાના ડબલ અને એમાંથી 4 બાદ કરવાના તો કેટલા આવ્યા -4 બરાબર તો કયો જવાબ આવશે 6 -4 એક 6 આવ્યો બીજો -4 તો 6 -4 ક્યાં છે આ રહ્યો અંત્યબિંદુના શોધવાના હોય ને અંત્યબિંદુ તો મધ્ય બિંદુનું ડબલ કરી એમાંથી પેલાને બાદ કરવાના યામને ઓકે સિમ્પલ વસ્તુ નહીં તો પછી દાખલો ગણવો પડે ચલો જગ્યા ખાલી કરીએ B² X² A² Y². ચલો આની અંદર x² કેટલા થાય x² ઇઝ ઇક્વલ ટુ A² sec² y² ઇઝ ઇક્વલ ટુ B² tan². તો x² ની કિંમત આવી A² માં x² A² અને sec² થીટા આ ઉપર બે ઘાત ના કારણ કે બે આપણે સ્ક્વેર કરી દીધો છે એટલે ઘાત લઈ લઉં છું ઉપરની ઓકે ચલો y² ની જેમ x² ની મૂકી એમ y² ની અહીંયાથી મૂકીએ જો રકમમાંથી B² tan² A² B² કોમન લઈએ A² B² તો શું વધશે sec² થીટા માઇનસ tan² થીટા સર એનું મૂલ્ય તો 1 થાય એટલે જવાબ આવ્યો A² B² સિમ્પલ વર્તુળની બહારનું બિંદુ P છે એમાંથી સ્પર્શકો દોર્યા છે PA અને PB ઓકે પછી શું કીધું છે PAB 60 છે PAB 60 આ કેટલાનો છે 60નો છે તો વળી PA 6.5નો તો AB શોધો હવે સિમ્પલ છે સ્પર્શકો સમાન હોય આ 6.5 તો આ પણ 6.5 હવે બે બાજુ સરખી હોય તો એને સામેના ખૂણા પણ કેવા હોય સરખા 60-60ના થયા તો આ ત્રીજો એ 60નો થાય એટલે ત્રિકોણ કેવો બન્યો સમબાજુ એટલે આ પણ કેટલું થાય 6.5 ફરીવાર જુઓ વર્તુળ બહારનું બિંદુ લીધું બરાબર સ્પર્શકો કયા કયા લીધા PA અને PB આ ખૂણો 60 આપ્યો છે તો આ ખૂણો પણ કેટલાનો થાય 60 માટે ત્રીજો એ 60 થાય એટલે સમબાજુ બને તો બધી બાજુઓ સરખી થાય 6.5 6.5 6.5 સિમ્પલ આવડશે ભાઈ વર્તુળની ત્રિજ્યા 10% વધે ને તો ક્ષેત્રફળ કેટલા ટકા વધે ચાલો ત્રિજ્યા લઈએ 1 તો ક્ષેત્રફળ થાય πr² પાઈ બન્યું ચલો ત્રિજ્યામાં 10% વધારો કરીએ 10% ત્રિજ્યા વધારતા તો હવે નવી ત્રિજ્યા બની 1.1 તો એનું ક્ષેત્રફળ કેટલું થશે πr² 1.21 પાઈ ક્ષેત્રફળમાં થતો વધારો અત્યારે આટલું મળ્યું જૂનું હતું પાઈ બાદ કરીએ તો 0.21 પાઈ હવે મૂળ ક્ષેત્રફળ અને ક્ષેત્રફળમાં થતો વધારો મૂળ ક્ષેત્રફળ હતું પાઈ વધારો થયો 0.21 પાઈ તો 100 હોય તો કેટલું
100 ગુણ્યા 0.21 પાઈ અપોન પાઈ 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 કટ માટે કેટલો જવાબ આવશે? 21%. સિમ્પલ. લો સમઘનનું ઘનફળ આલેલું છે કે એલ ઘન બરાબર 729. તો એલ થાય 9. એલ 9 થાય તો કુલ સપાટીનું ક્ષેત્રફળ થાય સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 6l². 6l² એલ 9 99 81 6 એકા 6 8 6 48 486. સિમ્પલ. ઝેડ બરાબર સૂત્ર આવડે છે? ઓકે. ઝેડ કેટલા? 12. એમ શોધવાના. એક્સ બાર 24. ચાલો 3 વડે ભાગી નાખીએ. ભગાય એવું છે. ચાર બરાબર એમ માઇનસ 16. 16 આ બાજુ આવશે તો 4 + 16 આપણો જવાબ કેટલો આવશે ભાઈ? ઓકે ભાઈ. 52 પત્તામાંથી ગુલામની સંભાવના. ગુલામ 4 હોય, ટોટલ 52. 4 એકા 4 13 ચોક 52. એ 1/13 આવે. 4 4 કટ થાય. અહીંયા તો આવું આપેલું છે. વિધાન કેવું છે? ખોટું. એ શૂન્યોનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કહેવાય આલ્ફા બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ -d/a. ડી છે 6, એ છે 1, એ -6 આવે લ્યા. અહીંયા તો 6 આપ્યો. વિધાન કેવું? ખોટું. અલ્યા બીજ સમાન હોય તો d0 હોય અથવા પૂર્ણ વર્ગ ત્રિપદી હોય. સર પૂર્ણ વર્ગ ત્રિપદીમાં તો આ બંને હંમેશા પ્લસ હોવા જોઈએ, હે ને? નથી. માટે વિધાન કેવું છે? ખોટું છે. બીજી રીતે ડી શોધીએ તો d0 નહીં થાય. જો d બરાબર b² - 4ac શોધી કાઢીએ આપણે. બી કેટલા? -6, એ 1 અને સી -9. 6 6 36 અને અહીંયા થશે લો અહીંયા 0 થતો નથી. માટે વિધાન કેવું? ખોટું. એકદમ સિમ્પલ છે ભાઈ. આ બિંદુ છે ને વર્તુળનું બિંદુ છે એવું કીધું છે 8 15. ઉગમ બિંદુથી અંતરને ત્રિજ્યા કહેવાય આપણે. એ ત્રિજ્યા કેટલી? 17 છે એવું કીધું છે. આના આમ લખી નાખીએ O0 0 અને આ બિંદુનું નામ આપીએ A. તમે OA² શોધશો ને તો 8 15 કેટલો આવશે? OA 17 જ આવશે. જોજો 8 15 17 એટલે વિધાન કેવું છે? સાચું છે. ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળો સમાન. ચોરસ તેરા ક્ષેત્રફળ દીખા. વર્તુળ તારું અને સમાન એટલે બરાબર. તો સાહેબ તેમની પરિમિતિ. ચોરસ તારી પરિમિતિ 4l અને વર્તુળ તારી પરિમિતિ 2πr. આ આપણે શોધી બતાવો. ક્વેશ્ચન આવું કીધું છે તો કંઈ નહીં. આનું વર્ગમૂળ કાઢો. એલ એકદમ ઇઝી છે. પાઈનું ન નીકળે એટલે √π અને r² r. ચલો આપણને એલનું મૂલ્ય મળી ગયું. આપણને આ એલના મૂલ્યને ક્યાં મૂકીશું ખબર? આની અંદર 4l અને 2πr. એલની જગ્યાએ √πr. ઓકે. 2 2 4 r ગયા. એ આ પાઈને ચેકીને 2 વખત √π લખાય. એક √π ઉડાડી દઈએ તો શું વધ્યું? 2/√π. જેને શું કહેવાય? 2/√π. આ પણ સાચો, આ પણ સાચો. અલ્યા 10 અવલોકનો n10 મધ્યક x12. તો સિગ્મા xi મળી જાય આપણને? આરામથી મળે. લખીએ x12 બરાબર સિગ્મા xi/n.
તો એક્સ બાર આપણને કેટલો આપ્યો? 23 આપ્યો છે ને? 23. ચલો 23 બરાબર સિગ્મા એક્સઆઈ અપોન 10. 230 મળ્યો આપણને. સરવાળો કેટલો મળ્યો? 230. 10 મેચો રમ્યા હોય અને ટોટલ હોય આપણી એવરેજ હોય 23, એ રીતે એમ. પાછળથી માલુમ પડ્યું કે 5ના બદલે કોણ લેવાઈ ગયું હતું? -5. લેવાઈ ગયેલાને માઇનસ કરવાનું અને જેની પાછળ બદલે આવે એને પ્લસ કરવાનું. 5ના બદલે -5 લેવાઈ ગયું હતું એને માઇનસ કરવું, લેવાઈ ગયું હતું માઇનસ કરવું, બદલેને પ્લસ કરવું. ઓકે, ચાલો હવે નવો આપણે સિગ્મા સરવાળો શોધીએ. તો 230 આપણો જૂનો તો છે, લેવાઈ ગયેલાને માઇનસ કરવું અને જેના બદલે હતું એને પ્લસ કરવું. બદલેને પ્લસ, 5ને પ્લસ, લેવાઈ ગયેલાને માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થઈ જશે? 240. હવે આપણે નવો મધ્યક શોધવાનો. નવો એટલે કે સાચો. સાચો એક્સ બાર બરાબર નવો સિગ્મા એક્સઆઈ અપોન એન. બોલો નવો કેટલો છે? 240 અને એન કેટલા? 10 એટલે 24 આપણો જવાબ. ભાઈ મોટામાં મોટો, ગુરુત્તમ, વધુમાં વધુ આવા શબ્દો આવે તો હંમેશા શું શોધવાનું? ગુસ્સા. ઓકે, મોટા ભાગે ગુસ્સા શોધવાનું થાય. ચાલો 96ના અવયવ. 48 દુ 96. એકસો 60ના 2. ચલો કેટલી વખત બગડા આવે છે? 5 વખત. અહીંયા પણ 5 વખત. 2 2 4 4 2 8 8 2 16 16 2 32 આપણો જવાબ. લો બીજ લખો. તો બીજ તો જાણીએ છીએ આપણે. એક્સ બરાબર -b ±√d અપોન 2a, જ્યાં d બરાબર b² -4ac. અલ્યા x² માઇનસ છે એટલે કે a <0 છે, એટલે આની અંદર આવે નીચેની તરફ ખુલ્લો પરવલય. આનો જવાબ. અને આમાં x² પ્લસ છે એટલે કે a <0, જો એકડો છે 1 માટે ઉપરની તરફ ખુલ્લો પરવલય. સિમ્પલ. સર આનું મૂલ્ય થાય 1/√2 અને આનું પણ થાય 1/√2. 1 1 √2 આપણો જવાબ. સર આનું આ જો અહીંયા 45નો ખૂણો ને અહીંયા 45નો, વળી આ એકબીજાના વ્યસ્ત છે, તો વ્યસ્તનો ગુણાકાર હંમેશા કેટલો થાય? સબકા માલિક 1, એટલે આનો જવાબ આવે 1. સિમ્પલ.